છે અને હું 2020 બેચમાંથી પાસ આઉટ થઈ છું. હાલમાં હું MBBS પૂરું કર્યું છે અને હું સુરતમાં ઇન્ટર્નશિપ કરું છું. અને હું 2013માં વેઇટિંગ લિસ્ટમાં દિવાળી પછી આવી હતી નવોદયમાં. હું એકદમ પહેલા વડોદરા અને છોટાઉદેપુરની એક જ JNV હતી. હું છોટાઉદેપુરમાંથી એક અંતરિયાળ વિસ્તારમાંથી આવું છું અને ત્યાં અમારે સ્કૂલ એટલી કોઈ સારી નથી અને મને નવોદયમાં ભણવાનો મોકો મળ્યો, જેનાથી આજે જે પણ છું હું નવોદયના લીધે છું. અહીંયા આપણને બધી વસ્તુનું નોલેજ મળે છે ભણવાની સાથે સાથે. અહીંયાની ગેમ્સ પછી આપણું પ્રોપર ડેવલપમેન્ટ થાય છે. અહીંયા જમવાનું ને એ બધી વાત કરીએ તો એ પણ આપણને અહીંયા બધું પ્રોપર મળે છે. હમણાં કોલેજમાં જઈએ છીએ ત્યારે વિચારવું પડે છે કે શું ખાઈશું. અહીંયા આપણને પહેલાંથી ઓલરેડી બધું પ્રોપર ફૂડ મળે છે. અને હવે આપણે બીજી વાત કરીએ તો અહીંયા હું હમણાં મેડિકલમાં છું અને આગળ મેડિકલમાં બહુ સારું ફ્યુચર છે અને તમારામાંથી બી ઘણાને ડૉક્ટર બનવાની ઈચ્છા છે. કોણ કોણ છે? મને હાથ ઉપર કરો તો. અત્યારથી આટલો જોશ છે એટલે ખૂબ સરસ. તો પહેલાથી આપણને અહીંયા બધા રિસોર્સિસ મળી રહે છે નીટ માટે પણ. હવે બધો સિલેબસ પણ આપણે NCERTનો જોઈએ છે તો આપણે પ્રોપર રીતે વાંચવાનું અને MCQsને સોલ્વ કરવાના. અહીંયા બીજી બધી બુક્સ પણ આપણને અહીંયા લાઇબ્રેરીમાં મળી જાય છે તો એ પ્રમાણે પહેલાંથી પ્રિપેરેશન કરતા રહેજો બધા, કેમ કે હવે કોમ્પિટિશન બહુ વધી ગઈ છે અને એટલા વધારે ડૉક્ટર્સ નીકળે છે તો તમારે એની સાથે સાથે સ્કિલ્સ પણ ડેવલપ કરવાની જરૂર છે. અને તમારે કોઈ પણ હેલ્પ જોઈએ મેડિકલના રિલેટેડ તો હું હંમેશા અવેલેબલ રહીશ. ઇન કેસ કોઈ હું કામમાં જરૂરી હોય તો જ નહીં અવેલેબલ રહી શકું, પણ હું મારો ટ્રાય કરીશ કે હંમેશા અવેલેબલ રહું. અને બીજું તમારે કોઈ વાંચવાના રિલેટેડ બી કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. અને બીજું તો મને સર જ્યારે અહીંયા હતા ને ત્યારે કહેતા હતા કે તમે હોમવર્ક નથી કરતા અને નોટબુક નહીં લાવતા તો તમે ભૂલી જાઓ છો. તમે ખાવાનું તો નહીં ભૂલતા ને. હું આજે કહું છું સર કે ડ્યુટી કરતી વખતે અમે ખાવાનું પણ ભૂલી જઈએ છીએ હવે.